ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડના સ્થાપક અધ્યક્ષ શ્રી ચિમનભાઈ મણિભાઈ પટેલ તથા સ્થાપક નિયામક શ્રી જસભાઈ ડાયાભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી દેવસિંહ ચૌહાણ, કેન્દ્રીય સંચાર મંત્રી ભારત સરકાર, શ્રી રામસિંહ પરમાર, પૂર્વ ચેરમેન અમૂલ ડેરી, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેમદાવાદ, શ્રી ગોવિંદભાઈ આર પરમાર, ધારાસભ્ય ઉમરેઠ, તેમજ ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ જે પટેલ અને જેડી પટેલના પરિવારના સભ્યો તથા ડિરેક્ટર શ્રી દીપકભાઈ પટેલ અને તેમના પરિવારના સભ્યો શ્રી પ્રકાશભાઈ સી પટેલ, શ્રી ભરતભાઈ સી પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચરોતર ગેસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિઠ્ઠલભાઈ એમ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, તેમજ ચરોતર ગેસની સફળ ગૌરવ ગાથાની વાત વહેતી કરી હતી। અતિથિ વિશેષ તરીકે શ્રી મિતેશભાઈ પટેલ, સાંસદ સભ્ય, આણંદ જિલ્લો અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા, તેઓએ શુભ સંદેશ મોકલ્યો હતો। ડોક્ટર નિરંજનભાઈ પટેલ, વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પણ શુભેચ્છા મોકલી હતી। આ પ્રસંગે પ્રતિમાની સ્થાપના નિમિત્તે શ્રી ધર્મેન્દ્રભાઈ જે પટેલ દ્વારા શિલ્પકાર શ્રી લક્ષ્મણ વ્યાસને તેઓએ યોગદાન બદલ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। चलो भाई जरूर बताइए जी दलबेदर भाई આજનો કાર્યક્રમ આજે જે ચરોતર ગેસમાં કાર્યક્રમ બે ડિગ્નિટીના સ્ટેચ્યુ મૂકવાનો કર્યો એ મારા અને ચરોતરના લોકો માટે બહુ ગૌરવની વાત છે કે જે લોકોએ ચરોતર ગેસમાં મોટામાં મોટો ફાળો લે કે દાદા ચિમન દાદા અને મારા પપ્પા, અને આજનો કાર્યક્રમ બહુ સારો રહ્યો। આપના પિતાશ્રીની શું ભૂમિકા હતી ચરોતર ગેસમાં? મારા પિતાશ્રી ચિમન દાદાના મિત્ર હતા અને એમના સંપર્કમાં આવ્યા પછી એમણે મારા પિતાને ચરોતરના સ્થાપક ડિરેક્ટર બનાવ્યા, અને જ્યારે બી ચરોતર ગેસને મદદ કોઈપણ આર્થિક કે કોઈપણ રીતની હોય તો મારા પપ્પા પોતે અને સમાજમાંથી અમુક લોકો એવા હોય કે જેને કનેક્ટ કરતા હતા। ચરોતર ગેસ સહકારી મંડળી છેલ્લા 20 વર્ષથી આણંદ અને આજુબાજુના વિસ્તારોમાં એ ગેસ સહકારી મંડળી તરીકે જાણીતી છે। આજે આ ચરોતર ગેસ સહકારી મંડળીના સ્થાપક ચેરમેન વડીલ શ્રી ચિમનભાઈ સાથી અને એમના જીગરી દોસ્ત જે હરમેશ
એમની સાથે જ રહ્યા છે અને એ પણ આ મંડળીના સ્થાપક ડિરેક્ટર હતા. આ બંનેને યાદ કરીને ચરોતર ગેસ સહકારી મંડળીના ઘણા શેર હોલ્ડરોએ એક અરજી કરી અને એમાં એમણે જાણ કર્યું કે આ ગેસ મંડળી વર્ષોથી સારા નરસા દિવસોમાં પણ સારા દિવસો આવે છે ત્યારે ફૂલી ફાલી છે અને આજે આ વિસ્તારમાં 40,000 ઉપર ગ્રાહકો ઊભા કર્યા છે. ત્યારે આદ્ય સ્થાપકો જે હતા એ બંને ચીમનભાઈ સાથી અને જેડી પટેલના બંનેના સ્ટેચ્યુ મૂકવા જોઈએ. આ વાત ડિરેક્ટર બોર્ડમાં આવી. ડિરેક્ટર બોર્ડે સર શોધાવી લીધી અને ખાસ કરીને એમાંય અમારા ચેરમેન ધર્મેન્દ્રભાઈએ આમાં ખૂબ રસ લીધો. અમારા એમડી વિઠ્ઠલદાસ પટેલે પણ રસ લીધો અને બધા ડિરેક્ટરોએ સૌ સાથે મળી નક્કી કર્યું કે ભાઈ આપણે આ બંને વડીલોના સ્ટેચ્યુ મૂકવા જોઈએ. આ થયા પછી 1 વર્ષ પહેલાં નક્કી કર્યા મુજબ ધર્મેન્દ્રભાઈ અને અમારી આખી ટીમે આ સ્ટેચ્યુ મૂક્યા અને આજે એનું અનાવરણ કર્યું. આ અનાવરણ કરવામાં આજે ઘણા મોટા મોભીઓ અહીંયા આવ્યા અને અમને સહકાર આપ્યો. આજે સરસ રીતે આ બંને સ્ટેચ્યુનું અનાવરણ થયું છે. સૌએ સહકાર આપ્યો. ખાસ કરીને પત્રકારોએ પણ ધ્યાન પર લઈ અમને પણ આવકાર્યા છે. તે બદલ એમનો પણ હું આભાર માનું છું. કાકા, એક મંડળી જ્યારે બંધ કરવાના આરે આવી તો કેવી રીતના એને ફરીથી સ્ટાર્ટઅપ બંને મિત્રોનું એમાં શું યોગદાન હતું? આ મંડળી શરૂ કર્યા પછી તે વખતે શરૂઆતમાં તો ખૂબ સરસ ચાલી, પણ ગેસની આવકને લીધે તકલીફો થઈ અને તે વખતે બ્રેકઇવન પોઈન્ટમાં તકલીફ પડતી હતી. એમાં ખર્ચો વધી ગયો હતો અને આવક ઓછી થઈ હતી. આવા સંજોગોમાં બહુ મોટી ખોટને કદાચ આ મંડળી બંધ પણ કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે બંને વડીલોએ ચીમનભાઈ સાથી અને જેડીએ નક્કી કર્યું કે આપણે મહામહેનતે અને પરસેવો એ કરીને આપણે આ સંસ્થા ઊભી કરી છે તો આ સંસ્થા બંધ ના થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. આવા સંજોગોમાં તે દિવસે અમૂલ ડેરી પણ આ ગેસ મંડળીના ગ્રાહક તરીકે અમૂલ ડેરી હતી અને એના ચેરમેન રામસિંહભાઈ પરમાર હતા. તે વખતે બંને જણા ભેગા થઈ અને રામસિંહભાઈને કહ્યું કે રામસિંહભાઈ, આ પરિસ્થિતિ છે, તમે પણ ગ્રાહક છો અને તમને પણ અમે કદાચ ગેસ આપવામાં તકલીફ પડે, ના પણ આપી શકીએ. આવા સંજોગોમાં તમે શું મદદ કરી શકો? ત્યારે રામસિંહભાઈએ પહેલ કરી અને કહ્યું કે ચિંતા ના કરો, જે કંઈ ખર્ચો હશે, જે કંઈ વધારે તમને તકલીફ હશે તે અમે મદદ કરીશું. તે વખતે રામસિંહભાઈએ પોતે અમૂલ ડેરીમાંથી 4 કરોડ રૂપિયાની સહાય આપી અને એમણે એ સહાય આપી. ત્યાર પછી આ સહકારી મંડળીમાં ફરી વિકાસ થયો. ખરી વાત એવી થઈ કે ત્યાર પછી ગુજરાત ગેસ એટલે ગુજરાત સરકારે પણ મદદ કરી અને મદદ કરવામાં એમણે પણ ગેસનો ફ્લો જે ઓછો હતો એ ગેસનો ફ્લો જેટલો જોઈએ એટલો વધારી આપ્યો. એને લીધે બ્રેકઇવન પોઈન્ટની બહાર નીકળી અને આ સંસ્થા એ જીવતી રહી અને અત્યારે સારી પોઝિશન પર આ સંસ્થા ચાલી રહી છે.